હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં જશો ને સ્વાગત છે તમારું મારા વિડીયોમાં. હા, તમે આવી ગયા છો, મને ખબર છે. મેં તમારો અવાજ પણ સાંભળો એટલે હાલ આપવા હાલ. તો જો ઘીવાળી રોટલી હોય ને તો જ ખાઈ. હા લે બટકું બને દહીં એટલે હા એને છે ને કઈ અહીંયા પગથિયે જ દેવાનું નિયમ કર્યો છું. હાલ જો જા જા ઉપર આપી છે. હા જા 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 ઉપર આરામથી તું બેસીને ખાઈ લે એટલા માટે ઉપર આપી છે. અને ચકલા જો કેટલા બોલે છે. ગાઈસ આ બિલ્લીમાંથી છે ને બિલ્લા પડતાય નથી, છાંયો આવતોય નથી ને ઉનાળામાં છાયા માટે તો મેં વૃક્ષ મોટું વાવ્યું. શું કામ? કે છાંયો રહે. પણ આ એક ઝાડ વાવીને તો મોટી ભૂલ કરી છે. કારણ કે આમાં છે ને બિલ્લા અઢળક છે અને ઉનાળામાં તો જાઓ ઘેઘુર લીલું છમ હોય. તો મારે હવે જવું છે અને લીમડા કડવા વાવી દેવાના છે ગાઈસ. તો આપણા ઘરે જસું છે ને ચૂંટણી લડે છે બરાબર, એટલે જો આ બધું મટીરિયલ ને બધું પડ્યું હોય બતાવું તમને. જો આપણે છે ને કોંગ્રેસમાંથી ઊભા રહીએ જ. જો બતાવું કોંગ્રેસ. જો આ છે અમારે નીરુભાઈ સરપંચ રહી ગયા અને જિલ્લા પંચાયતની સીટમાં જીત્યા હતા. પણ હવે અમે તો ભાજપ સરકારથી સાવ થાકી ગયા છીએ. એટલે અમારે તો હવે છે ને કમળ નહીં, અમારા ગામમાં તો અમારે કોંગ્રેસ જ લાવવું છે. જો ભાજપ એટલે શું છે ખબર? હિન્દુ મુસ્લિમનો કોમવાદ. એવું નહીં કરવાનું. માનવતા મોટો ધર્મ છે. ભાજપવાળાને મત જોતા હોય તો કેમ જાઓ છો તમે? જાય ને મુસલમાનના ઘરે જાય કે મત આપો. તો આ લોકલાડીલા ઉમેદવાર નીરુભાઈ સરપંચ અને આ છે જસું. જો તો વિજય બનાવો બરાબર. તો આવી રીતના છે ને ઘણા બધા આપણે લગાડવાના હતા એરિયામાં, એ બધા લગાડી દીધા છે. અને હવે આ એક વધ્યું છે, એક રાખવાનું છે બરાબર. તો ક્રિશભાઈ અમારે આવું બધું કામ કરતા હતા, અત્યારે પ્રચારમાં ગયા છે. અને આ હથોડી સાથે અને અહીંયા છે ઘણી બધી પેમ્પલેટ. જો આવી રીતે કંઈક આઈ છપાવી છે, એ વતન તેરે લીએ. તો જો અત્યારે ચૂંટણીના ભૂંગળા ચાલુ થઈ ગયા છે. અને આ રીતે છે ને હવે હું ફ્રી થાવ એટલે થોડોક આમાં ટાઈમ દેવાનો છે. કારણ કે આ છે ને અમારા એરિયાની સ્લીપ છે બધી. એટલે મારું તો આ પોતાનું ગામ છે, જન્મભૂમિ છે. હું તો બધાને ઓળખતી છું. એટલે જસુએ થોડું કામ સોંપ્યું છે કે ફ્રી થા ને તો બધી સ્લીપોમાં તું સ્ટેપલર લગાડી દેજે. તો એવું આપણે કરવું પડે બરાબર ને. તો એવું બધું છે. થોડું જાજુ કામ કરીને આપણે આપણું કામ લઈ લઈએ. અને 2 દિવસથી બહાર ગામને દવાખાના જતા. હમણાં તો લગભગ આજે આખું અઠવાડિયું અમે દવાખાના હોસ્પિટલે જ ગયા છીએ. અને આજે આટલું મોટું બિલ્લું પડ્યું. તો આ બિલ્લું પડ્યું ને આમાં જો કેટલો છે ઓલું. આ મોટા મોટા પડે ને એટલે બહુ બીક લાગે કે ક્યાંક મારે 4 વ્હીલ ઉપર આવે તો. એટલે લાકડી લઈને આને બધા છે ને પાડી જ નાખવાના છે. કીધું છે જેને જોતા હોય લઈ જાય. આને આપણે અહીંયા મૂકી દઈએ. અને મારે હવે કડવો લીમડા જ વાવી દેવાના છે ગાઈસ. કારણ કે કડવો લીમડો વાવીશ ને તો ઉનાળામાં એમની મસ્ત છાંયો રહેશે. એટલે એક કડવો લીમડો વાવવો છે તો જ મજા આવશે છાયામાં. અને હજી આમાં તો બહુ જ વાર લાગશે પાંદડા આવવામાં. થોડા થોડા પાન આવ્યા છે પણ હજી એટલા બધા આવ્યા નથી. અને આમ નમી ગઈ છે આખી. આ જો અમારા આ મકાનમાં તો આમ લીલું છમ ગ્રીનરી. આ બહુ સરસ રહે છે પણ એનું કાંઈ છાંયું હોય નહીં. અને પાણી વયું ગયું છે. તો અત્યારે બપોર થઈ ગયા છે. કામ તો મારું ચાલુ હતું. અને આ ટી શર્ટે 2 દિવસથી સુકાય. 2 દિવસથી આપણે બહાર વહી ગયા હતા. અને કપડાં ધોયા, થોડું જાજુ કામ કર્યું. અને હવે જો
આને કાપવી પડશે, ઊંધી પડી ગઈ છે, ઊંધી. તો એવું છે, જીતેંગે સારે વાદે જીતેંગે. હમણાં તો બધા એવા જ ગીત ને એવા જ સ્ટેટસ. તો એવું છે. અને ગાઈઝ ક્રિશભાઈ મારે જો કબાટ ખુલ્લું મૂકીને વહી ગયા, કામ જ એવું છે. તો બંધ કરી દઈએ. અને इसकी એ હાલત તો જોવાની જ નહીં, બેડની હાલત ક્યારેય નહીં જોવાની. તો હવે છે ને મારે શું કરવાનું છે, હા કપડાં મશીનમાં છે ને ડ્રાય કરવા નાખ્યા છે, તો એને કાઢી લઈએ. બંધ થઈ ગયું જો. તો કેટલા બધા હાથે ધોયા તો હાથથી, પણ હવે સૂકવવા માટે રાખ્યા છે. તો મેં કીધું પહેલાં છે ને સૂકવી દઈએ, એટલે જલ્દી સુકાઈ જાય. તો હવે કેમેરો તો મારે બંધ કરવો પડશે, કારણ કે જો હું મોબાઈલમાં રહીશ ને તો મારું કામ નહીં થાય. તો ચેનલ ઉપર તમે પહેલી વાર આવ્યા હોય તો લાઈક કરજો, શેર કરજો. અને ગાઈઝ મારું મશીન છે ને ખરાબ થઈ ગયું છે. આમાં ખાલી ડ્રાયર થાય છે, આનું ઓલું ફિલ્ટર હોય ને મશીનનું, એ વયું ગયું છે. એમ કે અહીંયા પાછળ હોય ક્યાંક, તો હવે એક દિવસ એનું ઓલું બદલાવવું પડશે અહીંથી. મને તો કાંઈ આવડે નહીં, પણ તોય ટ્રાય કરવી છે. ખુલે છે કે નહીં, ક્ષાર હોય તો એ સાફ કરી નાખીએ. એ વતનના ભૂંગળા ચાલે છે, ચૂંટણી આવે એટલે. કારણ કે બધાય કપડાં છે ને અહીંયા મૂકી દઈશ, અને પછી એને બધાય ઊંધા કરીશ ને પછી સૂકવીશ. અને અહીંયા ધૂળે એટલી બધી છે ને, તો આમ જો બધી પગલાં પડે છે. એ છે ને આપણે કટિંગ કરી લીધું છે સ્લીપનું. આ કોણ છે? માટિયા સાગર લગરાભાઈ, જાફરાબાદ રોડ. તો જો કેટલું બધું કામ કર્યું હો આપણે. કૌશિક કુમાર બાલાભાઈ. તો 2 દિવસથી આપણે ફ્રી જ નહોતા, એટલે આવું બધું આવ્યું હતું ને, બેઠા બધું કર્યું હોય. એમ તો મને આવડે બધું, કારણ કે આ બધું છે ને મારા પપ્પાનું કામ છે, એટલે મને ખબર હોય, બધાને ઓળખતી હોય, એટલે હું સિરીઝ વાઇઝ ગોઠવીશ. અને અત્યારે તો તડકો ધોકાર ચાલે છે, અને અહીંયા છે ને એ શ્રીમતનું કામ છે, બરાબર. તો એ લોકોને જોરદાર તૈયારીઓ હાલે છે. આપણે હમણાં જવાનું છે. તો જો ગાડીઓ આવી ગઈ ને, એ રસોડું છે. જો કેટલું પાણી ને બધું શરૂ છે. જો તો એટલી વાડી ને બધું માળી દીધું છે. અને અમારે જો આ જીગાભાઈ છે ને, ભાણિયાભાઈ પાણી લઈ આવે છે બધાને હાર વેલે ટાઢક કરવા. તો એ જીગાભાઈ ઘરનાનું જ છે શ્રીમત. આવવાનું છે, હજી તૈયાર નથી, તો આપણે અંદર નથી જાવ, પણ સરસ જો સ્ટેજ ને બધું. અમારા પાડોશી જીગાભાઈ મમ્મી શ્રીમત છે, એટલે દોડી કાં આવી ગયા ને મહેમાન. તો ગાઈસ આજે જો આપણે શુક્રવારીમાં આવી ગયા અને બ્લોગ બનાવીશ ને. આ બેન મારી પલંગ માંગે છે, બોલો. તો જો આ બધું ફિટિંગ કરે છે, કરી દઈશું પલંગ. થઈ જાય આ બધા પલંગ કરે છે. 5 નહીં, પણ આખું ચોમાસું આવે ને, ચોમાસું અમે આવીએ જ છીએ ચોમાસું. વાત સાંભળો, અમારા છોકરાને મજા નથી, એટલે એને સામે જઈ ગયો. ઓલા ભાઈ બેરે ની મારે ત્યાં ચેતનભાઈ રહ્યા હતી કે નહીં? ચેતનભાઈ પૂછી જો. કેતનભાઈ, હા ચેતનભાઈ તમારે છોકરાને મજા નહોતી ને, એમાં જઈ ગયા વહી ગયા. કાંઈ નહીં, આપણે કરી દઈશું. મને કરી દેજો 2 પલંગ. હા ભાઈ, થઈ જશે. તો ગાઈસ સરસ ઓછાડ ને બધું આવી ગયું છે. જો આજે આપણે વિડીયો બનાવીએ છીએ, કેટલા મસ્ત બધા. અને હવે સાંજ જેમ થઈ ગઈ એમ ઘરાકી વધી ગઈ. કાં આખો દિવસ કેવો રહ્યો? શાંતિ હતી. જવા ટાઈમ પાછા લે છે કે વીકે છે? લે. તો ચાલો, બધું કોટનનું સરસ બધું વેચે. અને અહીંયા છે ને 10 ની વસ્તુ મળે ગઈ છે. આ જો 10 જે ગમે એના 10 રૂપિયા ગઈશ. તેલ ને બધું. આ તેલ ભાઈ 10 રૂપિયાનું 50.
ગામમાં 80 લે, અહીંયા 50. જો આ ગામમાં ઓરિજિનલ આમળા. ઓરિજિનલ ફૂલ જવાબદારી. ઘરેથી પાછું લઈને આવવાનું. એટલું ખાલી સારું 50, 250 ગ્રામ. 250 ગ્રામના 50 રૂપિયા છે. નાના 10 રૂપિયા. તો તમામ વસ્તુ જો તાળા ને બધું મળે ગાઈસ. અને અહીંયા કંઈક નાઇટ ડ્રેસનું કલેક્શન છે. તો હાલો આગળ તમને વિડીયોમાં બતાવી દઈએ થોડું થોડું. હાલ અહીંથી લઈ લો. અને આ તો અમારે ધોકો છે, ધોકો મારવાનો મારવાનો કપડાનો નહીં. નથી. નહીં. તો જો ગાઈસ બાકી બધી વસ્તુ મળે છે આવી સરસ સરસ. અને આ મોટો ગયણો છે જો. તો આ કચરો બચરો એઠું કાઢવામાં સારું પડે. આ લઈ જવાનું છે એક. હા લઈ જાઓ. બરાબર. ભૂખ લાગી ગઈ તો ભેળ ખાય છે ને અહીંયા સરસ બધું ઉનાળાની આઈટમ આવી ગઈ છે guys. જો મસ્ત મસ્ત બધી બોટલો નાની નાની જો અત્યારે. અને હવે અહીંયા તો પેકિંગ થાય છે જોરશોરમાં. પાણીની બોટલો ઉનાળાની આવી ગઈ છે. શું કહે છે ગુજરી બજાર તમારી? બજાર ઠંડી. ઠંડી ચૂંટણી છે કે નહીં? લક્ષી ચૂંટણી છે, પણ ચૂંટણી જેવું દેખાતું નહીં. પબ્લિક કંટાળી ગઈ. શેનથી? ભાજપથી ને? ઈ તમે જે સમજો ઈ. હમણાં તો એવું લાગે ભાજપથી કંટાળી ગઈ છે. બની શકે. કારણ કે મોંઘવારી વધારે તો કોણ આવે માર્કેટ? મોંઘવારી ક્યાં છે? પબ્લિક એવું કે 200 લીટર પેટ્રોલ લેશે. તોય લેશે. તોય લેશું એવું કહે છે. ઓહ પછી થાય પછી ખ્યાલ આવે કઈ રીતે. સાચી વાત છે. તો ગાઈઝ અહીંયા આ લારી ઉપર છે ને બહુ મસ્ત બધી વસ્તુ મળે જે તમને બહાર ન જોવા મળે ને એવી અલગ અલગ. શું પેકિંગ થઈ ગયું છે. અને આપણું ઝાડું ને બધું છે. હા લઈ લો 80 રૂપિયાની. એમાં ને એમાં મોટી જોઈએ તો મોટી છે. તો જો ગ્રાહકોને સમજાવે છે. 50 ના 3. અને અહીંયા છે કંઈક કટલેરી. અને અહીંયા થેલકા પેકિંગ કરી દીધા છે. અને આ છે બ્લેન્કેટ જો. અહીંયા બ્લેન્કેટના તો છાયા કર્યા છે. બ્લેન્કેટ અત્યારે ઉનાળામાં શું ભાવ છે? 503 વાળા છે 150 માં. આ 150 ઉનાળા ઓઢવાના 150 રૂપિયા, 300 ના 2. 300 ના 2. અને એસી બ્લેન્કેટ 80 12 મહિના ઓઢાય 300 ના 2. વાહ ભાઈ જો કોની 2? એરમુ નવી 100 રૂપિયાની 2. બહુ મસ્ત છે. અહીંયા જુઓ એરમુ કોની 2. 100 રૂપિયાની 2. 100 રૂપિયાની 2. હેરમમાં તો ગેસ ઢગલા છે. અને આ જો કેટલા મસ્ત કાપડની એક નંબર છે. ઉનાળામાં 150 ને 2 પછી ભાવ વધી જવાનો છે. તો હેરમ છે અને હેરમમાં જો પડાપડી થાય છે કોટનની 50-50ની. તો ગેસ હાલો આ તો ગુજરીની શેર કરાવું તમને. અને અહીંયા છે કંઈક કટલેરી ને આવું બધું. ચાલુ કર્યું પછી મૂકતા નથી. લે જો ભાગી ગઈ લેવા. તો મનજીભાઈ શું કહેવા માંગો છો તમે ચૂંટણી વિશે? ચૂંટણી વિશે ચૂંટણીમાં આજના પરિવર્તન કઈ લાવવું છે પરિવર્તન ભાજપમાં? લાવવું છે. આપણે બધાને સાહવાનું છે કોંગ્રેસમાં અને બધાને હળી મળી અને આપણે કોંગ્રેસને લાવવાની છે. અને બધા માટે સારું થશે. એ ગરીબના બેલી છે, દુખિયાના બેલી છે. સાચી વાત છે. હા તો આ છોકરા કોને મત દેહો તમે?